નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, જેમાં પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત મેળો। તેનું પ્રકરણ 2 કુલ 2 ભાગની અંદર આપણે રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો આ ભાગ 1 છે। ભાગ 2 ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે ભાગ 2 નો વિડીયો જોઈ શકશો। પ્રકરણનું નામ છે રમકડાની રમતનો આનંદ। તેની સંપૂર્ણ સમજ દાખલાની સમજૂતી સહિત આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। બાળકો, તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવ્યું છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે। કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે। તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો હવે સમજૂતી શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ છે રમકડાની રમતનો આનંદ। તેમાં કેટલાક બાળકો અહીંયા ચર્ચા કરી રહ્યા છે કે તેમની પાસે કયા આકારો છે તે આપણે સમજીએ। તો કેટલાક બાળકો જૂના ખોખા, નળાકાર ડબ્બા અને કાગળ પર પ્રાણી અને પક્ષીઓના ચહેરા બનાવી રહ્યા છે। તો આ છોકરી કહે છે કે મારી પાસે બોટલ છે જે નળાકાર છે, મેં તેના પર ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે, તે મોટા કાન ધરાવે છે। એટલે કે આ પાણીની બોટલ લીધી છે, તેના ઉપર આવું એને ચહેરો બનાવ્યો છે। એટલે કે પાણીની બોટલ જેવા આકારો હોય તે બધા નળાકાર કહેવાય। હવે આ બાળક કહે છે કે મેં લંબઘન પર બિલાડીનો ચહેરો બનાવ્યો છે અને તેને લાંબી મૂછો છે। તો લંબઘન એટલે તેલનો ડબ્બો હોય છે ને, આવો ચોરસ, આ તેલનો ડબ્બો આ રીતે હોય છે ચોરસ, આ તેલનો ડબ્બો આ લંબઘન કહેવાય, કારણ કે આ બધી બાજુઓ છે તેના ઊભા માપ સરખા હોય, પરંતુ આ માપ અલગ હોય, આ માપ અલગ હોય, આ બંને માપ સરખા હોય અને આ સામસામેના માપ સરખા હોય, અને આ રીતનું જે હોય તેને લંબઘન કહેવાય। કેવું કહેવાય? લંબઘન। હવે આ બાળક એવું કહે છે કે મારી પાસે મેં ખોખાનો સમઘન પર ડુક્કરનો ચહેરો બનાવ્યો છે અને તેની આંખો ઝીણી છે। એટલે કે આવું એક ચોરસ હોય છે અને તેની બધી બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે। એનો મતલબ એવો છે કે આ માપ છે તે પણ સરખું, આ માપ પણ સરખું, આ પણ સરખું, એના જેટલું જ આ માપ થાય આ પણ સરખું, આવું હોય, બધી બાજુ સરખું દેખાય, તેને સમઘન કહેવાય। ઓકે, હવે મેં શંકુ એટલે કે આપણે જે આઈસ્ક્રીમનો કોન ખાઈએ છીએ તે શંકુ આકારનો હોય છે, તેના પર મેં પક્ષીનો ચહેરો બનાવ્યો છે અને તેની અણીદાર ચાંચ જુઓ, લાલ કલરની આ છે તે એની પક્ષીની ચાંચ બનાવી છે એણે। એટલે કે આ પાઠની અંદર આપણે કુલ 4 આકારો વિશે સમજવાના છીએ। એક નળાકાર, તેલના ડબ્બા જેવો લંબઘન, ખોખું હોય ચોરસ તે સમઘન એટલે કે સમ એટલે બધી બાજુ સમાન, અને આઈસ્ક્રીમના કોન જેવો અથવા તો બર્થડે ઉપર આપણે જે ટોપી પહેરીએ છીએ, બર્થડે બોય ટોપી જે પહેરે ને તે એ શંકુ આકાર। તો આ 4 આકારો વિશે આપણે સમજવાના છીએ। આગળ વધારાની માહિતી મેળવીએ તો નમૂના બનાવવા માટે જૂના ખોખા, જેની અંદર સમઘન અને લંબઘન બંનેનો સમાવેશ થાય છે, અને બોટલ એટલે કે નળાકારનો ઉપયોગ કર્યો છે। તેમના પર ચહેરા દોરો, એટલે કે આ નળાકાર લેવાનું, તેના પર ચહેરા દોરવાના છે। સમઘન છે, આ લંબઘન છે, આ લંબઘન છે, આ શંકુ છે। તો આવા અલગ અલગ આકારો લેવાના છે અને તેના પર તમારે ચહેરા દોરવાના છે। તમે તેમના પર શું દોર્યું તેની ચર્ચા કરવાની છે। હવે અહીંયા જયા છે એ તેની પાસે કેટલાક આકારો છે, એ આકારોથી તે રોકેટ બનાવી રહી છે। તેણે કયા કયા આકારોનો ઉપયોગ કર્યો તે આકારોની સંખ્યા અહીંયા લખવાની છે। તો આ રોકેટ કઈ રીતે બનાવ્યું છે જુઓ, વચ્ચેનું આ એન્જિન જેવું બનાવ્યું છે, આ પાંખિયા બનાવ્યા છે। તો આ વચ્ચેનું જે એન્જિન બનાવ્યું છે તે નળાકાર આકાર છે। આ 4 પાંખિયા જેવા બનાવ્યા છે તે લંબઘન છે, એની ઉપર આ નળાકારની ઉપર 2 સમઘન મૂકેલા છે અને છેક ઉપર ટોચ ઉપર ટોપી જેવું બનાવ્યું છે તે શંકુ છે। તો અહીંયા સમઘન આપણે જોઈએ તો અહીંયા સમઘન 2 છે,
તો માટે અહીંયા 2 લખવાના છે. લંબઘન અહીંયા પાંખિયા છે તે લંબઘન છે, તો અહીંયા 1, 2, 3 અને 4 છે, તો અહીંયા 4 લખવાનું છે. શંકુ જે ઉપર ટોપી જેવો આકાર છે તે અણી બનાવી છે તે શંકુ છે, અને નળાકાર આ 1 છે, માટે બંનેમાં 1 1 આવશે. હવે છે લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કયો છે? તો અહીંયા લાલ લંબઘન આ છે અને પીળો લંબઘન આ છે, એની વચ્ચેનો આકાર આ નળાકાર છે, માટે અહીંયા નળાકાર લખવાનો છે. નારંગી આકારની ટોચ પર કયો આકાર છે? આ નારંગી આકારનો જે નળાકાર છે એની ટોચ કીધી છે. ટોચ એટલે સૌથી ઉપરનું, એની ઉપર નથી કીધું. શું કીધું છે? ટોચ કીધી છે. ટોચ ઉપર શું છે? તો શંકુ છે, તો શંકુ આકાર લખવાનો છે. અને ગુલાબી શંકુની નીચે કયો આકાર છે? તો ગુલાબી જે આ શંકુ છે એની નીચે આ આકાર છે તે સમઘન છે. સમઘનને આપણે ડિટેલમાં સમજીએ. તો અહીંયા સમઘન છે, તો સમઘનની આ બાજુ પણ માપ સરખી હોય, આ માપ આના જેટલું જ થાય, આના જેટલું માપ આનું 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 થાય. કહેવાનો મતલબ સમ એટલે બધા સરખા, બધા માપ સરખા હોય તેને સમઘન કહેવાય. હવે વધારે ડિટેલમાં સમજીએ તો આ છે તે તેની ધાર છે. આ જે દેખાય છે ને બધી, આ બધી ધારો કહેવાય. બ્લુ કલર લઈ લઉં, આ બધી એની સપાટી કહેવાય. ઓકે, કુલ 6 સપાટી હોય, 1, 2, 3 અને બાકીની 3. હવે આ જે બધા છે એ આ બધા છે તે ખૂણા કહેવાય. ખૂણા કેટલા હશે? 8 હોય, ઉપર 4 ને નીચે 4, તો આવા ખૂણા કહેવાય. ઓકે, હવે ઘર બનાવવા માટે વસ્તુઓ એકત્રિત કરો, આકારોના નામ આપો, તેમની સપાટી અને ધાર વિશે ચર્ચા કરો. કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની વળાંકવાળી છે? આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું પણ વર્ણન કરો. આકારોનો કયો ભાગ તમે દૂરથી જોઈ શકો છો? આ દરેકની ચર્ચા કરવાની છે. ધારો કે આ સપાટી કેવી છે? સીધી છે. આની સપાટી કેવી છે? ત્રાસી છે. આ કેવી છે? વક્ર સપાટી છે, ગોળાકાર છે, વક્ર સપાટી કહેવાય એને. તો આ પ્રકારે તમારે આકારોની ચર્ચા કરવાની છે. આગળના બીજા ભાગની અંદર આ બધું આવશે. અત્યારે તમે આવડે છે તે તમારે ચર્ચા કરો. આગળ વધીએ. દેવિકા એક દુકાન પર ગઈ, તેને એક રમકડાનું એન્જિન ખરીદ્યું. દેવિકાનું રમકડાનું એન્જિન છે તેના ઘણા ભાગ છે, ગણો અને લખો. અહીંયા તમારે તેની સંખ્યા લખવાની છે. સૌપ્રથમ આપણે એન્જિનને જૂના જમાનાનું જે વરાળ એન્જિન, સ્ટીમ એન્જિન કહેતા તેવો આકાર અહીંયા બનાવેલો છે. સૌથી નીચે આ ગ્રે કલરનો છે તે લંબઘન છે, આ સમઘન છે, આ નળાકાર છે, અને આ બંને જે વરાળ નીકળે, સ્ટીમ એન્જિન કહીએ, સ્ટીમ એટલે વરાળ નીકળે તે અહીંયા ધુમાડિયું બનાવ્યું છે, તે શંકુ આકારનું બનાવ્યું છે. તો અહીંયા લાલ નળાકાર આ 1 છે, માટે અહીંયા 1 લખવાનો છે. પીળા શંકુ કેટલા છે? તો ધુમાડા નીકળે છે તે 2 છે, માટે અહીંયા 2 લખવાનું છે. ભૂખરા લંબઘન કેટલા છે? તો અહીંયા 1 છે, માટે અહીંયા 1 લખવાનું છે. અને વાદળી સમઘન અહીંયા આ આપેલો છે. સમઘન એટલે કે સમાન છે બધી બાજુઓ, માટે તે પણ 1 છે. ચાલો ચર્ચા કરીએ. અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે, તે જુદા જુદા આકારોથી બનેલા છે. અહીંયા જોઈએ તો આ શંકુ છે, આ નળાકાર છે, માટે અહીંયા ઉંદરનું ચિત્ર બનાવેલું છે, તો અહીંયા લખવાનું છે. લોલીપોપ છે તો આ ગોળ છે અને આ નળાકાર છે, ભૂંગળી જેવું, તો અહીંયા પણ તમે નળાકાર અને ગોળ લખી શકો. બિલાડીનું મોઢું અહીંયા ત્રિકોણ દેખાય છે, પરંતુ આ શંકુ આકાર છે, તો આ બંને શંકુ, આ ગોળ, આ નળાકાર, તો આ રીતે તમે લખી શકો. અહીંયા છે તે આ સમઘન છે, આ બંને સમઘન છે, આ છે તે લંબઘન છે, આ પણ લંબઘન છે, આ પણ લંબઘન છે, તો અહીંયા સમઘન અને લંબઘન લખવાનું છે. જયાએ જુદા જુદા આકારોનો ઉપયોગ કરીને કેટલાક મકાન બનાવ્યા છે. તમારી આસપાસ ઉપલબ્ધ વિવિધ આકારોનો ઉપયોગ કરી આવા ઘર, ટાવર, રોકેટ વગેરે બનાવવાનો પ્રયાસ કરવાનો છે. તો અહીંયા ઝૂંપડી બનાવેલી છે. ઝૂંપડીનો આકાર જોઈએ તો ગોળ છે, તો તેની અંદર નીચે એક નળાકાર લીધો છે, ઉપર શંકુ લીધું છે. ચોરસ ઝૂંપડીમાં અહીંયા સમઘન લીધેલો છે, ઉપર શંકુ, અહીંયા એક લંબઘન અને 2 શંકુ લીધેલા છે. અહીંયા એક મસ્ત મજાનું એક મકાન બનાવ્યું છે 2 માળનું, તો અહીંયા આ 2 સમઘન છે જે સ્લેબ તરીકે છે, આ નળાકાર છે અને આ લંબઘન છે અને આ શંકુ છે. ટૂંકમાં આ 3 આકારોનો ઉપયોગ કરીને
આ અહીંયા છોકરીએ આ મકાન બનાવ્યું છે, ઘર બનાવ્યું છે. તો અહીં જુઓ કે સમઘન એ એક ખાસ પ્રકારનો લંબઘન છે. ચાલો આપણે રમીએ. તો ગોઠવો અને વર્ણન કરો. તો વિદ્યાર્થીઓએ 4 કે 5ના જૂથમાં બેસવાનું છે. તમારા વર્ગ શિક્ષક તમને આ પ્રવૃત્તિ કરાવશે તે મુજબ કરવાની છે. દરેક જૂથમાં એક વિદ્યાર્થી કોઈ પણ 3 આકારો લેશે. આપણે કુલ 4 આકારો વિશે શીખ્યા. શંકુ, નળાકાર, સમઘન અને લંબઘન, એમાંથી કોઈ પણ 3 આકારો લેવાના છે. ત્યારબાદ તેને ગોઠવવાના છે. ગોઠવ્યા બાદ તેનો ક્રમનું વર્ણન તમારે કરવાનું છે. અન્ય વિદ્યાર્થીઓ જોયા વિના તે પ્રમાણે બનાવશે. માની લો કે તમે અહીંથી બોલો, છોકરાઓને બીજા બધા તમારા મિત્રો છે એને ખબર નથી કે તમે પહેલાં શું ગોઠવ્યું છે. તમારે બોલવાનું કે સૌપ્રથમ એક લંબઘન લો, લંબઘન મૂકો, લંબઘનની ઉપર નળાકાર મૂકો, નળાકારની ઉપર શંકુ મૂકો. તો આ પ્રમાણે ચિત્ર બનશે. ઓકે, આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા જોઈએ તો અહીંયા લંબઘનની ઉપર નળાકાર, તો આ લંબઘન છે, લંબઘનની ઉપર નળાકાર છે, તો નળાકારની ઉપર શંકુ, તો આ નળાકાર છે તેની ઉપર આ શંકુ. આવું બોલવાનું છે. બાકીના વિદ્યાર્થીઓ છે તમે બોલશો એ પ્રમાણે પ્રવૃત્તિ કરશે. તમારા વર્ગ શિક્ષક તમને સમજાવશે તે રીતે તમારે આ રમત રમવાની છે. બહુ મજા આવશે. ચાલો આપણે કરીએ. તો વર્ગખંડમાં કેટલાક આકારો છે તે શોધી તેના નામ લખવાના છે. વર્ગખંડની અંદર ડસ્ટર હોય છે, એ ડસ્ટર હોય છે કેવું હોય છે? આ રીતનું હોય છે. તો આ ડસ્ટર છે, આ લંબઘન છે. ચોક હોય છે, આ રીતનો ચોક હોય છે. તો ચોક છે, આ નળાકાર છે. તો આવા ઘણા બધા આકારો હોય છે. તો નળાકાર આકારની કઈ વસ્તુઓ હોય? ચોક, બોલપેન, પૂંઠાનો રોલ, ટ્યુબલાઇટ, ગોળો એટલે કે બોલ, વોલીબોલ છે, ક્રિકેટનો બોલ છે તે. તો તેની અંદર મણકો, લકોટી, મણકા ઘોડીની અંદર જે મણકા હોય છે ને તે પણ આવી જાય. દડો, મોતી. સમઘન તો પાસો, કલર ક્યુબ, સમઘન બોક્સ, પ્લાસ્ટિક ક્યુબ વગેરે. લંબઘનની વાત કરીએ તો ઈંટ, ડસ્ટર, સ્માર્ટ બોર્ડ, બ્લેકબોર્ડ વગેરે. શંકુ તો તેની અંદર મહેંદીનો કોન, રમકડાનો શંકુ આકાર, જોકરની ટોપી, પેન્સિલનો આગળનો ભાગ. હવે પ્રશ્ન અ. તમને સૌથી વધુ જે આકાર મળે તેનું નામ લખો. સૌથી વધુ આકાર મળ્યા તે લંબઘન મળ્યા છે. બ. તમને સૌથી ઓછો જે આકાર મળે તે શંકુ. એક કરતાં વધુ આકારથી બનેલી વસ્તુ, જેની અંદર બેટ, બેટની અંદર જોવા જઈએ તો એક લાંબુ આવું હોય તો આ લંબઘન થયો. પછી આ રીતે હોય અને ઉપર આ રીતે હેન્ડલ હોય એનું, તો આ નળાકાર થયો. આગળનો ભાગ છે આમ થોડો વળાંકવાળો હોય તો એને આટલો આમ કાપી નાખીએ તો એ શું થશે? આગળનો ભાગ શંકુ થશે. આ રીતે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તેની અંદરથી તમને દરેક પાઠના MCQ, PDF સ્વરૂપે સોલ્યુશન વગેરે મળી રહેશે. ભાગ 2ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તેની મદદથી તમે જોઈ શકશો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.